આણંદના મેકડોનલ્ડ્સમાં વિવાદ સર્જાયો છે. વેજીટેરિયન ગ્રાહકને નોનવેજ પીરસાયાનો આરોપ છે. વેજ નગેટ્સના બદલે ચિકન નગેટ્સ આપ્યાનો આરોપ છે. ગ્રાહકે ખાધા બાદ ભૂલની જાણ થતાં વિરોધ કર્યો. ઘટનાનો વિડીયો બનાવીને ગ્રાહકે વાયરલ કર્યો. ધર્મભ્રષ્ટ કર્યો હોવાની ગ્રાહકે લાગણી વ્યક્ત કરી છે. મેકડોનલ્ડ્સમાં વિવાદ સર્જાતા સ્થાનિક લોકોમાં આક્રોશ છે. ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. ને નગેટ્સનો ઓર્ડર લીધો આપણે. મેં એમને વેજ ચીઝ નગેટ્સનું કહ્યું, એમણે એવું કહ્યું ચીઝ નગેટ્સ નથી, ખાલી નગેટ્સ છે. મેં પોટેટો નગેટ્સ સમજીને ઓર્ડર કર્યો. મેં સમજીને ખાઈ લીધું. ઘરે જઈને જોયું તો ચિકન નગેટ્સ હતા. આજે 11 હતી. 11 દિવસે મારો ધર્મભ્રષ્ટ કર્યો છે. મેં કસ્ટમરે મેક્સી સ્વીટ બર્ગર અને ચીઝી નગેટનો કીધું, પણ ચીઝી નગેટ નતા તો મેં એમને એવું કીધું કે નગેટ્સ છે. હા, એ નગેટ્સમાં શું આવે એવું તમે એમને સ્પેસિફિક ચીઝ છે એવું કીધું. ચીઝ વાળા નથી. તમે મારો પ્રશ્ન જવાબ આપો. તમે એમને સ્પેસિફિકેશન આપ્યું હતું કે નગેટ્સની અંદર શું આવે એવું? ના, એવું કંઈ એમને પૂછ્યું નહીં એટલે મેં કોઈ જવાબ. તમે કહ્યું બી નહીં. એમણે વેજ માંગ્યું હતું ને તમારી પાસે? ને એવું સ્પેસિફિક નતું કર્યું કે વેજ વેજ ચીઝ બોલ્યા નતા એ ભાઈ? એવું કશું નહીં. ભાઈ તમે વેજ ચીઝ બોલ્યા હતા ચીઝ ને? નગેટ્સ બોલ્યા હતા ને તમારી પાસે બિલ તો આપ્યું હશે ને તમને? બિલ આવી રહ્યું છે. લાવો બિલ. એમાં એની અંદર તો ક્યાં એવું સ્પેસિફિકેશન છે નહીં તો તમે કેવી રીતના કહો છો? સર એમને કીધું જ નહીં.